શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. પધારેલા સર્વ સનાતન ધર્મ પ્રેમી સજ્જનોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વની સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ વધાઈ છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આપણી આ ચેનલમાં આપને મળશે સનાતન ધર્મના બધા જ શાસ્ત્રો જેવા કે વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ તથા વ્રત અને તહેવારોની વિધિ વિધાન સહિતની શાસ્ત્રીય સંમત સાચી સરળ માહિતી સરળ માતૃભાષા ગુજરાતીમાં. તો મિત્રો, મારો આ નમ્ર પ્રયાસ ગમે તો શેર, લાઈક, કોમેન્ટ જરૂરથી કરશો અને ચેનલ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો. ધર્મ રક્ષતિ રક્ષતિ, ધર્મનું રક્ષણ આપણે કરીએ અને ધર્મ આપણું રક્ષણ કરે. તો બોલીએ સનાતન ધર્મની જય. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે શિવ પૂજન પ્રહાર મુહૂર્ત, શિવજીને શું ચડાવવાથી શું ફળ મળે અને શિવરાત્રીની શિવ પુરાણ આધારિત વ્રત કથા જે શિવરાત્રીએ સાંભળવા માત્રથી શિવજી પ્રસન્ન થાય છે. તો મિત્રો, શરૂ કરીએ. 15 ફેબ્રુઆરી રવિવાર, મહાશિવરાત્રી પર્વ. તો મિત્રો, સનાતન ધર્મમાં 4 મહારાત્રિઓનું ખૂબ મહત્વ હોય છે. એક મહારાત્રિ કાલરાત્રિ, બીજી દારૂણ રાત્રિ, ત્રીજી મોહરાત્રિ અને ચોથી મિત્રો શિવરાત્રિ. તો શિવરાત્રિ મહા મહિનાની શુક્લ પક્ષની વદ 14 ના દિવસે આવે છે. તો આવતીકાલે 15મી ફેબ્રુઆરી રવિવાર સોજે 5:04 થી શરૂ થઈ 16મી ફેબ્રુઆરી સોમવાર સોજે 5:34 સુધી છે. તો મિત્રો, શિવરાત્રી એ 4 પ્રહર પૂજા બહુ મહત્વની છે. તો પ્રથમ પ્રહર પૂજા 15મી ફેબ્રુઆરી સોજે 11 વાગ્યાથી રાતના 9:23 વાગ્યા સુધી. બીજા પ્રહર પૂજા રાત્રિએ 9:23 થી 12:35 સુધી. ત્રીજો પ્રહર 12:35 થી 3:47 સુધી અને ચોથો પ્રહર પૂજા મિત્રો 16મી ફેબ્રુઆરી 3:47 થી 159 એટલે કે 7 વાગ્યા સુધી. અને મિત્રો, નિષિદ્ધ કાળ એ અતિ શુભ સમય મનાય છે જે મધ્યરાત્રિનો હોય છે. તો 15મી ફેબ્રુઆરી રાત્રે 12:09 થી 1:01 સુધી. તો મિત્રો, મહાશિવરાત્રિના 4 પ્રહરોની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે જોઈએ કે કયા દ્રવ્ય શિવજીને ચડાવવાથી વિશેષ ફળ પ્રદાન થાય. શિવજીને અક્ષત અભિષેકથી એટલે કે ચોખા ચડાવવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. બિલીપત્ર અભિષેક એટલે કે બિલીપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. દુર્વા એટલે કે ધરો નો અભિષેક કરવાથી દીર્ઘ આયુષ એટલે કે લોબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. કાળા તલના અભિષેકથી એટલે કાળા તલ ચડાવવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. અને કાળા તલ દૂધના અંદર અથવા જળના અંદર મિશ્રિત કરી અભિષેક કરી શકીએ છીએ. ફક્ત દૂધથી પણ અભિષેક કરવાથી રોગની મુક્તિ થાય છે અને દેહનું આરોગ્ય વધે છે. ઘીથી અભિષેક કરવાથી રાજયોગ પ્રાપ્ત થાય છે એટલે કે રાજાઓના જેવું સુખ પ્રાપ્ત થાય છે. દર્ભ એટલે કે ડાભડા કુશના અભિષેક કરવાથી શત્રુઓનો વિનાશ થાય છે. અને ભગવાન શિવને બધાથી પ્રિય ગંગાજળ છે. તો મિત્રો, ગંગાજળથી અભિષેક કરવાથી સંપૂર્ણ શિવ કૃપા પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવા માટે શેરડીના રસથી અભિષેક કરવો. તો સર્વ મનોકામ પૂર્તિ માટે પંચામૃતથી અભિષેક કરીએ એટલે શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. તો મિત્રો, ભગવાન શિવને ભભૂત પ્રિય છે, બિલીપત્ર પ્રિય છે, ધતુરો પ્રિય છે, રુદ્રાક્ષ પ્રિય છે. શિવજીને પ્રિય પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય નો જાપ પ્રિય છે. મહામૃત્યુંજયનો જાપ કરો તો પણ પ્રિય છે. અને આખી રાતનું જાગરણ, શિવરાત્રિની આખી રાતનું જાગરણ પણ પ્રિય છે. સાથે સાથે કશું જ ન થાય તો એકાદ ટંક ઉપવાસ કરીને શિવરાત્રિની શિવ પુરાણમાં દર્શાવેલી શિવ વ્રત કથા વાંચવાથી પણ
પણ શિવજી ભક્તના બધા જ મનોરથ પૂરા કરે છે, કારણ કે શિવજી એ ભોળાનાથ કહેવાય છે. ભોળાનાથ માટે લખ્યું છે કે શંભુ ચરણે પડી માગુ, ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. તો મિત્રો, સાચા હૃદયના ભાવની પૂજા અર્ચના જે પણ પત્ર પુષ્પમ ફલમ તો એ જે આપે ભક્તિથી, તો જે પણ મળે એ પ્રેમ ભાવથી અર્પણ કરવાથી ભગવાન શિવજી હોય, કૃષ્ણ હોય, રામજી હોય, આપણી દેવી માતા હોય, કોઈ પણ, તો ફક્ત પ્રેમથી ભાવથી જ પૂજા કરવાથી વધુ મહત્વ મળે છે. તો મિત્રો, વિડીયો લોબો ન કરતા શિવરાત્રિની વ્રત કથા વાંચીએ, જે સાંભળવાથી આપણને શિવજી પ્રસન્ન કરવાનું પુણ્ય મળે છે. ઘણા મિત્રો શિવરાત્રિનું વ્રત કરે છે, તો આ વ્રત કરનાર ભક્તો માટે આ વિધિ વિધાન છે કે આ વ્રત કરનાર ભક્તે મહાવદ 14ના દિવસે વ્રત કરવું, આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો, આ દિવસે ભગવાન શિવને બિલીપત્રો પુષ્પ વડે પૂજા કરવી, મહામૃત્યુંજય મંત્ર કે પંચાક્ષરી ઓમ નમો શિવાય મંત્રનો જપ કરી શિવની આરાધના કરી રાત્રે ફરજિયાત જાગવું. મિત્રો, શિવ પુરાણમાં વાત આવે છે કે પુરાતન કાળમાં એક વખત એક પારધી પોતાના ધનુષ્ય બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો. સમય જાગે તે દિવસે મહાશિવરાત્રીનો હતો, એટલે કે મહાવદ 14 હતી. આથી રસ્તામાં જતા આવતા લોકોને ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય રટતા જોયા હતા. આ જોઈને પારધીને ઘણી નવાઈ લાગી. તે તેનું અનુકરણ અનાયાસે કરી પારધી પણ જે કોઈ સામે મળે તેને હાથ જોડીને ઓમ નમો શિવાય કહેવા લાગ્યો. અજાણતો તે ભોળાનાથનું નામ સ્મરણ કરતો રહ્યો. ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા લેવાય તો પણ પરમ કૃપાળુ શિવ તો ભોળા છે, તે તેનું ફળ આપે જ છે. અન્ય દેવો કરતા ભગવાન શિવ બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે, એટલે તો તેને ભોળા શંભુ કહેવાય છે. એ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં પણ કોઈ શિકાર ન મળ્યો. આમને આમ સોજ થઈ, એટલે કે એને દિવસનો ઉપવાસ થઈ ગયો. આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું. આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવશે તો હું તેનો શિકાર કરી લઈશ, એમ માનીને પારધી બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યા. થોડાક સમય પછી નદીના કિનારે એક હરણી પાણી પીવા આવી. પારધી હરણીનું નિશાન લેવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢી તૈયાર થયો. પારધીની આ ક્રિયા દરમિયાન અજાણતા જ બીલીના કેટલાક પાન નીચે શિવલિંગ હતું તેના ઉપર પડી ગયા. તો પારધીના આ હલનચલન અને પોદળાના અવાજથી હરણી સતેજ બની ગઈ. તેણે જોયું કે પારધી તેનો શિકાર કરવાની તૈયારીમાં છે. પારધીને થયું કે મરવાનું તો છે જ, પરંતુ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. તેને પારધીને વિનવણી કરતા કહ્યું કે હે પારધી, તું મને મારતા પહેલા મારી એક વિનંતી જરૂર સાંભળી લે કે હું ઘર જઈને મારા પરિવારને મળીને આવવા દે અને પછી મારો નિરોતે શિકાર કરજે. તો હરણીની આ વાણી ફૂટી અને અત્યંત દ્રવિત ભર્યા વચનો સાંભળી આજે પારધીને પણ દયા આવી અને તેના પર વિશ્વાસ મૂકી હરણીને ઘેર જવા દીધી. થોડો સમય પસાર થયો છે, તો ફરી એક હરણી પાણી પીવા આવી. હરણ પાણી પીવા આવ્યું. પારધીએ ફરી બાણનું સંધાન કરતા જાણતા જ પાછા બીલીપત્ર શિવજી ઉપર પડ્યા, શિવલિંગ ઉપર પડ્યા. હરણે પણ હરણીની જેમ જ પારધીને કહ્યું કે ભાઈ, હું સોગંદ પૂર્વક કહું છું કે હું હમણાં જ મારા પરિવારને મળી તારી સામે પાછો આવીશ, પછી તું મારો શિકાર કરજે. પારધીએ તેના પર પણ વિશ્વાસ મૂકી હરણને જવા દીધું. આમ પારધી હરણીની રાહ જોતા બેસી રહ્યો. સમય પસાર કરતા કરતા આજુબાજુના પાન તોડીને નીચે ફેંકતો રહ્યો અને વિચાર કરતો રહ્યો કે રસ્તામાં લોકો ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય કેમ બોલતા હતા. વિચારમાં ને વિચારમાં ઓમ નમો
નમો શિવાય બોલતો ગયો અને બિલીપત્ર નીચે ફેંકતો ગયો. આમ અજાણતા જ શિવનું સ્મરણ થતું રહ્યું અને બિલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા. મિત્રો જુઓ તો ખરા, થોડી જ વારમાં એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું. પાછું પારધીને થયું કે અગાઉ 2 હરણ તો જતા રહ્યા, હવે આ નાનાનો શિકાર કરી લઉં. પણ હરણના બચ્ચાએ પણ ફરી એ જ વાત કરી કે ભાઈ મને ઘેર જવા દો, હું હમણાં જ મારી માતા અને પરિવારને મળીને પાછું આવું છું અને સુખેથી મને મારજે. તો આજે અજાણતા પણ શિવનું નામ લેવાથી ફરીથી તેનામાં દયા ભાવ પ્રગટ થયો અને દયા ખાઈને તેને બચ્ચાને પણ જવા દીધું. આમ અડધી રાત પસાર થઈ ગઈ. પારધી સમય પસાર કરવા માટે અજાણતા જ ઓમ નમો શિવાય બોલતો રહ્યો અને બિલપત્રો તોડી અને નીચે શિવલિંગ ઉપર ફેંકતો ગયો. આમને આમ હરણી અને તેના બચ્ચા પારધી પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ પારધી, અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છે, હવે તું અમારો શિકાર કરી લે. આ સાંભળીને પારધીનું દિલ દ્રવી ઉઠ્યું, તેનામાં જ્ઞાન ચક્ષુ ખોલી ગયા. તેને થયું કે આ મૂંગા પ્રાણીઓ, હરણ જેવા પ્રાણીઓ કેટલા સત્ય વચની છે. તેઓ જાણતા હોવા છતાં કે અમારો શિકાર થશે, અમારું મૃત્યુ થશે, તો પણ જાતે મરવા તૈયાર થયા છે. તેમની સચ્ચાઈ જોઈને પારધીને પણ તેને મારવાનો વિચાર મોડી વાળ્યો. હવે પારધીના પુણ્ય જાગૃત થવાથી તેને પ્રતિજ્ઞા લીધી કે હવે હું આજીવન આજથી કોઈનો પણ શિકાર નહીં કરું. અને આ સમયે વહેલી સવાર થઈ ગઈ હતી. પારધીએ અજાણતો જ આખી રાત ભોળા શંભુનું નામનું સ્મરણ કર્યું અને બિલીપિત પત્રોથી શિવજીની પૂજા કરી. તેથી ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા અને મહાદેવજીના પ્રસન્ન થવાથી થોડી જ વારમાં એક અવલૌકિક વિમાન આકાશમાંથી ઉતર્યું અને પારધીના આખી રાતના શિવરાત્રિના શિવ પૂજનના ફળના પ્રતાપે અને સત્ય વચનના પ્રતાપે હરણી અને તેનું બચ્ચું બધા જ સ્વર્ગલોકમાં ગયા. તો સત્ય વચન હરણાઓના નામ પરથી એક નક્ષત્ર જેને આપણે મૃગશીર્ષ નક્ષત્ર જોઈએ છીએ અને પારધી એ પણ શિવગણમાં સ્થાન મળ્યું. તો આપણે જોતા હશું કે 3 હરણા આગળ જતા છે ને એક તારો પાછળ છે જે શિકારી છે. તો આમ આવી અનન્ય ભક્તિથી પ્રસિદ્ધિ પામ્યા. તો આમ ભગવાન શિવ જાણે અજાણે પણ એમની ભક્તિ અને પૂજન કરનાર પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે. તો મિત્રો આપણે તો ભગવાનના ભક્તો છીએ, તો હે કલ્યાણકારી શંભુ શિવ, અમારા સૌનું પણ કલ્યાણ કરજો. જાણે અજાણે કરેલા સ્મરણથી પ્રસન્ન થઈને અમારું પણ સૌનું કલ્યાણ કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો શિવજી સૌનું કલ્યાણ કરે એ ભાવનાથી આપને આ વિડીયો કેવો લાગ્યો, શેર, લાઈક, કોમેન્ટ જરૂર કરજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લે.